નમસ્કાર। આજના વિડીયોમાં જાણીશું મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના વિશે। તેમાં પ્રથમ વખતની સગર્ભા માતાને બાળક 2 વર્ષનું થાય ત્યાં સુધી આ યોજનાનો લાભ મળવાપાત્ર છે। તેમાં સગર્ભા માતાએ આંગણવાડી કેન્દ્ર પર રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ, મમતા કાર્ડ કઢવેલું હોવું જોઈએ અને તેમાં 2 કિલો ચણા, 1 કિલો તેલ, 1 કિલો તુવેર દાળ મળવાને પાત્ર છે। અને આ તેલના પાઉચ 1 લીટરના આવે છે। અત્યારે મારી પાસે તેલના પાઉચ ઉપલબ્ધ છે, તે આપણે લાઈવ જોઈશું। આ છે તેલનું પાઉચ। ચણા અને તુવેર દાળના પેકેટ આવશે, તે પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં બતાવીશું। પછી જોઈએ ઉપરી આહાર વિશે। તો બાળક 6 માસ પૂર્ણ થાય ત્યારથી ઉપરી આહાર શરૂ કરવો। તેમાં તેને હળવો, પોચો અને ઢીલો ખોરાક, ઘરે બનાવેલો પૌષ્ટિક ખોરાક જ આપવો, જેમાં દાળ ભાત છે તે મસળીને આપી શકાય, ખીચડી ને દૂધ એવું આપી શકાય। ઘરે બનાવેલું કોઈ પણ હળવો, પોચો, ઢીલો ખોરાક બાળકને આપવો। અને બાળક 2 વર્ષનું થાય ત્યાં સુધી ઉપરી આહારની સાથે સ્તનપાન પણ ચાલુ રાખવાનું છે। હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે THRના પેકેટ એટલે કે ટેક હોમ રાશન વિશે જાણીશું। આજના વિડીયોમાં આટલું। ધન્યવાદ।